નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના આ એપિસોડમાં આપણી સાથે અમેરિકાના ન્યૂ જર્સીથી વરિષ્ઠ પત્રકાર, આખા બોલા પત્રકાર, ચરોતરી પત્રકાર કૌશિક અમીન જોડાયા છે. અને કૌશિકભાઈ, આપનું સ્વાગત છે સીધું ને સટમાં. આજે સૌથી પહેલા તો આપણે અમેરિકામાં વસતા તમામ નાગરિકોને 249માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શુભકામના પાઠવું છું. ભારતવાસીઓ તરફથી પણ શુભકામના આપ સૌને. અને મને લાગે છે કે આપના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ આજે દેશભરમાં જે ઉજવણી થઈ રહી છે સ્વાતંત્ર્ય દિનની, એમાં હરખભેર સામેલ થઈ રહ્યા હશે. કારણ કે ભલે ઓછા માર્જિનથી પણ, કાસ્ટિંગ વોટથી પણ એમનું છે ને BBB એ છે ને મંજૂર થયું સેનેટમાં અને કોંગ્રેસમાં. અને હવે એમણે છે ને એના પર હસ્તાક્ષર પણ કરી લીધા, એટલે કાયદો થઈ ગયો. એટલે તમારે એની પણ અમને સમજણ આપવાની છે. અને એલન મસ્કભાઈએ, જે આમ તો હજુ એમની સાથે લવ હેટ રિલેશન્સમાં છે, એમણે પાછી છે ને ત્રીજી પાર્ટી એ ધ અમેરિકન પાર્ટી એ સ્થાપવા માટેના સંકેતો આપ્યા છે. પણ આપ એના વિશે કહેશો કે અમેરિકામાં ગુજરાતની જેમ ત્રીજી પાર્ટી ચાલે છે કે કેમ, એના વિશે પણ આપ જણાવશો અમને. હું આપને છે ને આ સવાલો પહેલાથી એટલા માટે કહી રહ્યો છું કે પછી મારે વચ્ચે બહુ જાજુ છે ને આપને ઇન્ટરપ્ટ ન કરવું પડે. બીજું, ભારત સાથેના ટ્રેડ ડીલની વાત છે, એ કેટલે પહોંચી છે એ જાણવા માટે ભારતીયો અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓ એ છે ને વધારે ઉત્સુક છે. એટલે આપ એની પણ વાત કરશો. અને આજે અમારે ત્યાં 5મી જુલાઈ છે, આપને ત્યાં 4થી જુલાઈ છે, અને આપ છે ને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યા છો. એટલે હરખભેર આપ છે ને અમારા સવાલોના જવાબો આપણા દર્શકોના લાભાર્થે મન મોકળાશથી આપો એવી વિનંતી છે. આપનું ફરીને સ્વાગત છે કૌશિકભાઈ. નમસ્કાર હરિભાઈ અને શ્રોતા મિત્રોને, દર્શકોને. અમારો 249મો સ્વાતંત્ર્ય દિવસ છે આજે. બ્રિટિશ કોલોનિયલમાંથી સિવિલ વોર અને એ પછીના પગલે અમેરિકા પોતાનું સ્વતંત્ર દેશ તરીકે, ડેમોક્રેટિક રિપબ્લિક તરીકે જાહેર થયો. અને 4થી જુલાઈ દર વર્ષે અમેરિકાભરના શહેરોમાં ખાસ કરીને ફાયરવર્ક્સથી ઉજવાય છે. એક નવી પેટર્ન આ વખતે વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પ સાહેબે કરી, કારણ કે હમણાં થોડા હરકપદુડા થયા છે. અને ત્યાં નેવી, આર્મીના, એરફોર્સના બેન્ડ અને એમની પછી ફરીથી પરેડ. હમણાં 2 સપ્તાહ પહેલા જ એક પેલા કાં તો પુતિન સાહેબ કે જિનપિંગની એમની પ્રેરણા લઈને એક પરેડ આર્મીની અહીંયા કરી. પહેલી વાર એવી રીતે જાહેર પરેડ વોશિંગ્ટન ડીસીમાં થઈ. અને અત્યારે તો વધારે હરખ એટલા માટે છે કે પાતળી બહુમતીથી અમારા, આપણા ગુજરાતીમાં કહીએ તળિયા વગરના લોટા, અમારે ત્યાં ટેરિફનું એક યુદ્ધ ચાલે છે. તમારે ત્યાં જીએસટીમાં જેમ રોજે રોજ કંઈક બદલાવ આવતા હોય છે, એવું અહીંયા કંઈક પરિસ્થિતિ થઈ છે. બજેટની અંદર 10થી 70% એવરેજ ટેરિફ વધારવાની વાતો કરી છે. બજેટની વાતો કરીએ છીએ. અને તમારા જે 2 બીજા સવાલ હતા, એક બજેટની અંદર તો ચર્ચા આપણે કરીએ છીએ વિગતે, અને ત્રીજી પાર્ટીની જે વાત કરીએ છીએ, ત્રીજી પાર્ટી ભારતની અંદર પ્રાદેશિક કક્ષાએ સફળ થયેલી જોવા મળે છે. જનતા પક્ષના પ્રયોગો થયા, ત્યાર પછી એનડીએ, યુપીએના પ્રયોગો જોઈન્ટ થયા છે. પણ એ પછી મોકળાશથી કામ કરી શકતી નથી સરકારો. અમેરિકાની અંદર 2 જ પાર્ટીનું ચલણ છે. અપક્ષ અને ત્રીજા પક્ષ ફાવ્યા નથી. રોસ પેરોટ હોય કે રાલ્ફ નાડર, ફોર્ડને કારણે કન્ઝ્યુમર એફેરનો એ એડવોકેટ હતા.
અને એની એક બહુ જ જાણીતી બુક હતી અનસેફ એટ એની સ્પીડ એમ કરીને ફોર્ડની સામે મોરચો માંડેલો. એને પણ પ્રયોગ કર્યો. લા રૂશ કરીને એક ઇકોનોમિસ્ટ હતા અને વર્લ્ડ ઓવર જે અત્યારે આપણે ત્યાં ટ્રાન્સ યુરોપ, ટ્રાન્સ મિડલ ઇસ્ટના રેલવે અને રસ્તાઓની જે વાત કરીએ છીએ કે ભાઈ લંડન સુધી બાય રેલવે નીચે થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા સુધી જઈ શકાય એવી જે કલ્પનાઓ છે જે ચીન અત્યારે સાકાર કરી રહ્યું છે સિલ્ક રૂટ અને બીજા રૂટ મારફતે, એ પણ નિષ્ફળ ગયા. બર્ની સેન્ડર્સ જે સોશિયાલિસ્ટ છે એ પણ નિષ્ફળ ગયા છે. એ જ એપ્રોચ અત્યારે હમણાં ન્યુયોર્ક સિટીની અંદર આપણા ગુજરાતી મૂળના અને યુગાન્ડાના જન્મેલા મમદાનીના વિજય બાદ પ્રાઇમરીમાં વિજયી થયા છે. પણ એ પછી ફરી પાછી અહીંયા કારણ કે એને જુઈશ લોબી સામે ઘણા બધા બફાટ તો નહીં કહું, એને વાસ્તવિકતા રજૂ કરી છે. જુઈશ કોમ્યુનિટીની સામે જે રીતે ઇઝરાયેલના લોકો અત્યારે હેરાન થઈ રહ્યા છે અને નેતન્યાહુ પોતાના અંગત એજન્ડાને આગળ વધારી અને જે રીતે ગાઝામાં કતલેઆમ કરી રહ્યા છે એ જીનોસાઇડ છે એક રીતે જોઈએ તો. એના કેટલાક વિવાદો ચાલે છે અંદરખાને. આ અઠવાડિયામાં નેતન્યાહુ અહીંયા અમેરિકાની મુલાકાતે પણ આવી રહ્યા છે. એટલે એની સામેનો એક ઉગ્ર આક્રોશ છે. મમદાનીનું એક જે વાક્ય હતું, નેતન્યાહુ જો ન્યુયોર્કમાં આવશે તો હું એમની ધરપકડ કરતા અચકાઈશ નહીં, આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ છે એમ કહીને એક વિવાદનો મતપૂડો છેડ્યો છે. ઇઝરાયલના વસ્તીમાં તેલ અવીવ અને જે મોટા શહેરો છે એના પછીનું સૌથી મોટું વસ્તી ધરાવતું શહેર ન્યુયોર્ક છે જુઈશની, એટલે એના રિપલ્શન્સ વધારે પડેલા છે. અને મુસ્લિમ ફોબિયા, ઇસ્લામ ફોબિયા જે અહીંયા લંડનના અથવા તો બ્રિટનના જે શહેરોમાં 10-12 શહેરોમાં મુસ્લિમ મેયરો છે અને યુરોપના પણ 1-2 દેશોમાં કેટલાક શહેરોમાં મેયરો તરીકે આવ્યા છે. તો એની શરૂઆત અહીંયા થઈ છે. એ કનેક્શન્સને ઊભા કરાય છે. તાજેતરમાં જ મોહરમ અને રમઝાનની જે પ્રસંગો અત્યારે ઈદના અને એના ગયા, આ શિયા મુસ્લિમ છે. એટલે શિયા મુસ્લિમમાં યાહુસેન કરીને આપણે ત્યાં જે કરબલાના પેલા તાજિયા ને બધું કાઢે છે એ રીતનો એક તાજિયો આના વિજય થયા બાદ પાર્ક એવન્યુ પર કાઢવામાં આવ્યો હતો. એની ચર્ચા છેલ્લા 2-3 દિવસથી ખૂબ ચાલી છે. વાયરલ થઈ રહી છે વિડીયો કે આ ન્યુયોર્કની શેરીઓને હવે કરબલા અને મક્કા મદીનામાં ફેરવવા માંગે છે. એટલે ટ્રમ્પ એનો વિરોધી છે, ક્લિન્ટનનો સમર્થન એન્ડ્રુ કુમોને છે. એટલે ડેમોક્રેટમાં પણ અંદર ભાગલા પડેલા છે. એન્ડ્રુ કુમોએ અને અત્યારના કરંટ મેયર આદમ્સે પોતે ઇન્ડિપેન્ડન્ટ લડશે એવી જાહેરાતો પણ કરી દીધી છે. એટલે આ થોડી આડ વાત એટલા માટે કરું છું કે એ પણ ખૂબ જરૂરી છે. ત્રીજી પાર્ટીની જે વાત કરીએ છીએ અને ત્રીજી પાર્ટીમાં અત્યારે જે તરોતાજા કહેવાય એવા સમાચારો છે એલન મસ્કના છે. એલન મસ્ક ખૂબ પૈસાવાળા છે, કોર્પોરેટ છે. અદાણી સાહેબના ભાજપની જેમ જ કદાચ ચલાવવા માગે છે અહીંયા. પણ એ પરિસ્થિતિ શરૂઆત કોઈ રીતે દેખાતી નથી કારણ કે નેટવર્ક નથી. પાયાના ગ્રાઉન્ડ લેવલ પર જો કાર્યકરો ના હોય તો કોઈ પણ પાર્ટી સફળ થઈ શકતી નથી. એ આપણે ત્યાં જોઈએ છીએ. જનતા પાર્ટી હોય કે ઓવેસીની પાર્ટી હોય કે પછી આમ આદમીની પાર્ટી હોય, એ વોટ તોડવા પાર્ટી તરીકે જ છાપ એની ધરાવે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો પ્રેમ હતો. હવે શરૂઆતમાં તો તું સારી હું સારો એ બધું ચાલ્યું, લવ હેટ રિલેશન્સ એમાં સર્જાઈ ગયા અચાનક. અને ધમકી ત્યાં સુધી કે પેલા જાન લઈને આવે તો હું તારા મંડપમાં આવીને બધા ધજાગરા કરીશ, એ કક્ષાની હલકાઈ ઉપર એક વિશ્વભરનો પોલીસ ગણાતો પ્રમુખ, એ હું તને કાઢી મૂકીશ, સાઉથ આફ્રિકા ભેગો કરી દઈશ, તારો ટેક્સ બંધ કરી દઈશ, ટેક્સ રાહતો બંધ કરી દઈશ, ટેસ્લાને કોઈ ગાર્બેજમાં નહીં ખપાવે, આવી બધી જે ધમકીઓ અને હલકી ભાષામાં જે વાત કરી છે એ ચાલી શકે એવી નથી. એટલે અંજાના ફિલ્મ હતી એક, એમાં ગાયન હતું, ગીત હતું,
प्यार में प्रेमी पहले अक्सर झगड़ा करते हैं मगर फिर आहें भरते हैं, फिर एक दूसरे पे मरते हैं. હા હા તો હા ક્યા વાત હે. હા ભાઈ, એક દૂજે પર ક્યારે મરશે અત્યારે તો ખબર નથી, પણ પાછા ભેગા થઈ જશે. આમાં પેલો રસ્તે જતા પતિ પત્નીના ઝઘડામાં જો આપણે ઉભા રહીને પડીએ તો એ બે ભેગા થઈને તમને ધમકાવે. એટલે અત્યારે માત્ર તમાશો જોવામાં જ સાર છે એવું ચોક્કસ કહી શકાય. અમેરિકા પાર્ટી કદાચ કેટલું કાઠું કાઢશે ખબર નથી. પૈસા છે એની પાસે, અઢળક પૈસા છે. એને પણ સામે ધમકીઓ આપી છે કે હું મારો સ્પેસ એક્સ બંધ કરી દઈશ, હું મારી ફેક્ટરીઓ બહાર લઈ જઈશ, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ બધું જ કંઈ કારગત થતું નથી. છેલ્લે ટેબલ પર આવી જાય એવું છે. પણ જે યુદ્ધો ચલાવવા છે, આપણે ત્યાં તો સંઘર્ષ વિરામ કરાવી દીધો ટ્રમ્પ સાહેબે 19 વખત બોલીને. પણ યુક્રેન અને રશિયા વચ્ચેનો સંઘર્ષ બંધ નથી થતો. ગાઝાનો સંઘર્ષ બંધ નથી થતો. ઈરાનનો સંઘર્ષ અત્યારે હોલ્ટ ઉપર છે, કારણ કે ઇઝરાયલની જે રીતે બરબાદી થઈ છે એ અસહ્ય હતી. એટલે એ સંઘર્ષની અંદર આપણે નમતું જોખ્યું છે અમેરિકાએ પણ અને ઇઝરાયલે પણ. ઇઝરાયલને પણ સમજ પડી ગઈ કે મારો પણ કોઈ મોટો ભાઈ બનીને આવી શકે એમ છે. અણુ કાર્યક્રમોની અંદર એ જ પરિસ્થિતિ ભારત માટે પણ વિચારવાની છે, અને ભારતે જો વિચારે તો વધારે સારું થશે. ઈરાનની લાઈન ઉપર પણ ભારતને ટેકન ગ્રાન્ટેડ તરીકે હજી પણ લેવાય છે. એ એક આપણી નબળી નેતાગીરીની એનું પરિણામ છે. ટેરિફની વાટાઘાટોની વચ્ચે વાત કરી લઉં. ટેરિફની વાટાઘાટો છેલ્લા લગભગ 3 અઠવાડિયાથી ચાલે છે. અગ્રવાલ કરીને કોમર્સ ડિપાર્ટમેન્ટના અને બીજા ઘણા બધા આવ્યા છે. રાજનાથસિંહ પણ આઈ થિંક લીંબુ મરચાં લીધા વગર આવ્યા છે, કારણ કે સોદો કંઈ ફાઇનલ થયો. રાફેલ લીંબુ મરચાં લીધા હોત તો F-35 પર કંઈ પૈડા નીચે, વિમાનના વ્હીલ નીચે કચડીને લઈ જવાત. પણ કદાચ બજારમાંથી હાથ વગા નહીં હોય. એટલે રાજનાથસિંહ શું ઉકાળીને ગયા છે એની કંઈ ખ્યાલ આવતો નથી. દરવાજા પર બહાર આવીને ફોટો સેશન કરાવ્યું એમને પેન્ટાગોનમાં, પણ એથી વધારે ડીલ અમારા ચાલી રહ્યા છે. પણ કોઈ પણ હિસાબે 500 બિલિયનનો ધંધો કરવો છે, એ 95 પ્લસમાં આપણે છીએ, એ વધારી અને 500 બિલિયનનો સરપ્લસ કરવો છે એ અમેરિકાએ. એટલે વિમાનો, સંરક્ષણના સાધનો, એટલે કબાડખાના આપણે ત્યાં આવશે. અને એ કબાડખાનાની પરિસ્થિતિ આપણે હમણાં જ બ્રિટિશ F-35 ચેન્નાઈમાં નહીં, આપણા શશી થરૂરના ગામમાં ઉતાર્યું. તિરુવનંતપુરમ. ત્યાં ઘણી બધી માહિતીઓ તમે હમણાં ગિરીશભાઈની સાથેના ચર્ચામાં તમે આપેલી જ છે. એટલે એ પરિસ્થિતિ F-35ની છે. અપાચે હેલિકોપ્ટર્સની પણ એવી જ પરિસ્થિતિ છે. અપાચે હેલિકોપ્ટરના પણ સોદાઓ કેટલા થઈ શકશે કે શું કરી શકશે ખબર નથી. અને એ સિવાય પણ શિપિંગમાં અને બીજા એગ્રીકલ્ચરની અંદર, એ બેમાં ખૂબ ગંભીર કહી શકાય એવું દબાણ કરાઈ રહ્યું છે અત્યારે. અને એની અંદર ભારત કેટલું ઝઝૂમી શકે છે એ બ્યુરોક્રેસીના નેગોશિએટર્સ છે એની પર વધારે આધાર રાખે છે. કારણ કે પોલિટિકલ લીડરશિપ છે એ દબાણ સામે ઝૂકી જાય છે. ભારતના હિત કરતાં એમના બેને વધારે સાચવવાની પરિસ્થિતિની અંદર, કોર્પોરેટની અંદર. અને ત્રીજા હમણાં ઉમેરાયા છે જે નાદારીના, ફ્રોડના આક્ષેપોથી ઘેરાયા છે. એમની પાસે મેન્ટેનન્સના, એરોસ્પેસના અને બધા કોન્ટ્રાક્ટ એ અપાઈ રહ્યા છે. રાફેલની અંદર જે મેન્ટેન કરવાનું હતું એ કંઈ થયું નથી, હજી ખેતર ઊભું છે. એટલે આ બધી પરિસ્થિતિનો લાભ, કારણ કે રજેરજની માહિતી, થેન્ક્સ ટુ પેગાસસ ઇઝરાયલે આપ્યું. ગંભીરતાથી આપણે ખાનગી લઈ લીધું. જાસૂસી બધા લોકો પર કરી, પોતાના અને બહારના લોકો પર પણ.
પણ એ જ બધો ડેટા આ લોકોએ, કારણ કે અમેરિકા અને ઇઝરાયલ પાસે એની ટેકનોલોજી છે, એનું ડેટાબેઝ ત્યાં, સર્વરો ત્યાં છે, જી એટલે કંઈ જ ખાનગી નથી. એટલે એ પરિસ્થિતિની અંદર વધારે ઝૂકવું પડે છે. અદાણી સામેના સમન્સ એ ઓગસ્ટની મુદતો આવી રહી છે, એટલે 1 મહિના પછી એ પરિસ્થિતિ પણ પેરેલલ અંદર ખાને ચાલી રહી છે. બ્રિક્સની અંદર શું પરિસ્થિતિ, કાલથી બ્રિક્સની સમિટ ચાલુ થાય છે બ્રાઝિલની અંદર, એટલે બ્રાઝિલને ગિફ્ટ ગાયો આપી હતી, પણ હવે એ ગાયો દુધાળી છે, ગોચરમાં ફરી શકે, ચરી શકે છે કે પછી કતલખાને જશે? સાહેબ, એ મહારાજા કૃષ્ણકુમાર સિંહે આપી હતી, ભાવનગર નરેશ, ભાવનગરના મહારાજા પ્રજાવત્સલ રાજવીએ. બ્રાઝિલના 100 રિયાલના સિક્કા પર એ ગાયનો ફોટો કોતરાયેલો છે. 100 રૂપિયાનો રિયાલનો સિક્કો છે એમનો, બ્રાઝિલનો. એની પર એને સ્થાન મળ્યું છે ગીરની ગાયને. જી. એટલે પણ બ્રાઝિલની પર નજર ખાસ કરીને યુરોપના દેશોની અને અહીંયાની છે. રશિયા સામેની વ્યવહારની ટ્રમ્પે ઓલરેડી ધમકી આપેલી છે. હું 500% ડ્યુટી નાખતા અચકાઈશ નહીં, ચીન અને ભારત ઉપર નામજોગ કહ્યું છે. એટલે રશિયાનું જે સસ્તા દરનું ઓઇલ છે એની પરનો વેપાર એ બંધ કરાવવા માંગે છે. પણ આઈ થિંક એમને કહી દીધું છે કે ભારતે ખંખેરીને કહ્યું છે કે ભાઈ રશિયા સાથેનો વેપાર અત્યારે તો અમે બંધ નહીં કરીએ, અથવા અત્યારે નેગોશિએશન્સના લેવલમાં છે એવું લાગે છે. જી. હવે મુદ્દાની વાત ઉપર આવીએ. ટ્રમ્પભાઈની હરકપદુડા થવાની વાત. ટ્રમ્પભાઈ અમારા આમ તો ઉરાંગુટાંગ ક્રિમિનલ કહીએ છીએ અમે. કોઈ દેશના રાષ્ટ્રના વડા માટે આવું કહેવું થોડું મુશ્કેલ છે, પણ જે રીતે એક ડાળથી બીજી ડાળ ઉપર વાનરવેડા કૂદકા માર્યા કરે છે, એ પરિસ્થિતિ અહીંયાના પોલિટિકલ ક્ષેત્રમાં છે. ખાસ કરીને એમને એક જે પિન ચોંટી ગઈ છે એ ઇલીગલ ઇમિગ્રન્ટ્સની છે. આ બજેટમાં ખાસી એવી જોગવાઈ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને દર વર્ષે 1 મિલિયન જેટલા લોકોને બહાર ધકેલી નાખવાના. દર વર્ષે 10 લાખ દર વર્ષે. હા. એના એમાં ભારતીયો કેટલા હશે? અત્યારે તો લિસ્ટેડ 18 થી 19,000 છે. એમાં હું માનું છું 700-800 કે 1500 સુધીના લોકોને ધકેલ્યા છે. આંકડા મળતા નથી. પરિસ્થિતિ પેઢીઓ પહેરાવીને મોકલાવ્યા 4 ખેપમાં. ત્યારે હા, બધી વખતે માત્ર ભારતના લોકોને જ બેડીઓ પહેરાવીને મોકલાય છે, એ પણ નોંધવું જોઈએ. કોલંબિયા જેવો નાનો દેશ એ એસર્ટ કરે છે કે હું મારા વિમાન મોકલીને હું મંગાવીશ. અને છતાં અમારા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ છે ને વિરોધનો સૂર પણ નથી ઉચ્ચારી શકતા. ના, એ છાતી કાઢીને આકાશમાં જુએ છે, પણ પગ નીચે પાતાળમાં ઘૂસતા જાય છે. જોવું પડશે આપણો દેશ અને નેતા ક્યાં જઈ રહ્યા છે. પણ તમારે ત્યાં જે ભક્તો છે તો મોદી 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 કર્યા કરે છે. તો એટલી ભક્તિ ટ્રમ્પની પણ કરે છે. ટ્રમ્પની ભક્તિ પણ કરે છે. અને આ ત્યાં રહેવું હોય તો ટ્રમ્પની ભક્તિ કરવી પડે, ટ્રમ્પના ચરણોમાં પડવું પડે. અહીંયા એવું કોઈ બંધન નથી. અહીંયા એવું કોઈ બંધન નથી કે ઈડી, સીબીઆઈ, FBI તમારે ત્યાં આવીને દરોડા પાડી જાય. એવું અહીંયા નથી. આઈસ વાળા પણ આવીને અમુક ઠેકાણે એ લોકો એરેસ્ટ કરે છે. ખાસ કરીને ડેમોક્રેટિક મેયરો છે એમના ટાઉનની અંદર. શિકાગો, ન્યુયોર્ક એમાં ટોચમાં છે. લોસ એન્જલસ પછી છે. લોસ એન્જલસમાં એના કારણે તોફાનો પણ થયા. એટલે પણ આ માણસ એટલી હદે ખનકી, જેને કહીએ ને પોતાની નીચતાની હદ વટાવી રહ્યો છે. હમણાં એક ડિટેન્શન સેન્ટર આ ઇલીગલ ઇમિગ્રન્ટ્સ માટે કર્યું ફ્લોરિડાની અંદર. ફ્લોરિડામાં એવરગ્લેડ્સ કરીને એક સ્વામ છે, એટલે કે દલદલ જેને કહીએ આપણે, કાદવ અને દરિયાઈ ખારા પાટનો એરિયા છે. એમાં કેટલાક મીઠા પાણીના પણ પેલા નદીઓના વહેણના કારણે એ થાય છે. એવરગ્લેડ્સ સૌથી વધારે જાણીતો છે એલિગેટર્સ, મગર માટે.
અજગર માટે. જી ખાસ કરીને એશિયાઈ મૂળના જે અજગર છે, બર્મીઝ અજગર અને લોકલ ક્રોસબ્રીડ થયેલા અજગર, જે ખૂંખાર મનાય છે, સ્થાનિક સ્પીસીસને ગળી જાય છે અને પર્યાવરણની અંદર એને બહુ જ જોખમી મનાય છે. એને દેખો ત્યાંથી એને મારો એવા ફ્લોરિડા સ્ટેટના અને વાઇલ્ડ લાઈફના વોર્ડનોના સ્પષ્ટ આદેશ છે. એટલે એને મારવામાં આપણી જેમ કોઈ પર્યાવરણનું કે એનું બંધન નથી. જી એ એલિગેટર એલીની અંદર એક એર સ્ટ્રીપ છે. એ એર સ્ટ્રીપ નોર્મલી વપરાતી નથી. ઇમરજન્સી પેલા એવરગ્લેડ્સની અંદર કોઈક પરિસ્થિતિ થઈ તો એના માટે વપરાય છે. તો એના હેંગરોની અંદર 3000 ડિટેઇનીને રખાય એવી વ્યવસ્થા 1 મહિનાની અંદર કરી. અને ટ્રમ્પે ત્યાં જઈને વિઝિટ પણ કરી, કારણ કે મારા લાગો ત્યાંથી નજીક છે. એટલે ટ્રમ્પ સાહેબને, આપણા સાહેબ પરદેશોમાં ફરે છે, ટ્રમ્પ સાહેબ એમના ગોલ્ફ કોર્સીસની અંદર ફરે છે. પણ એમને ત્યાં જઈને એક સ્ટેટમેન્ટ આપ્યું કે મારે અહીંયા બહુ પોલીસની જરૂર નહીં પડે, કારણ કે એલિગેટર્સ, આ મગરો અને અજગર, એ આ લોકોને સાચવશે. કઈ હદે ક્રુઆલિટી દાખવો છો. ઇલીગલ ઇમિગ્રન્ટ છે, હા, કાયદાનો એમને ભંગ કર્યો છે. અહીંયા ગેરકાયદેસર સરહદ પાર કરીને આવવાનો, કેવી રીતે આવ્યા છે, શું આવ્યા છે, પણ એમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ના હોય તો એમને, અને એના ઇવન બંક જે છે એને ફેન્સ કરવામાં આવી છે. બાથરૂમ જવું હોય તો એના વોચમેનને બોલાવવાનો, એ ક્યારે આવે ને ક્યારે તમે બાથરૂમ જાઓ, એ બધી એટલે અમાનવીય જે હરકતો છે. એક કોમ્યુનિસ્ટ રેજીમ હોય કે હિટલરની હોય, હિટલર કરતા પણ બદતર, હોલોકોસ્ટની અંદર જે રીતે જ્યુઇશની સાથેના વ્યવહારો કર્યા, એ ગેસ ચેમ્બરને બદલે, કારણ કે આ જર્મન મૂળના છે એટલે થોડા અંશ તો આવે ડીએનએમાં. ટ્રમ્પ સાહેબ જર્મન મૂળના છે એટલે મને લાગે છે બાર્બર કોમ્યુનિટીના છે ને. હેર કટિંગ નું કામ કરતા હતા એમના દાદાજીને પૂર્વજો. એ તો કોના કેટલા કાપતા હતા એ ખબર નથી. પણ ટ્રમ્પ સાહેબના જે ડીએનએ છે એવું આરએસએસ ના ડીએનએ પણ હિટલરને મળીને આવે છે, મુસોલિનીને મળીને આવે. યસ યસ, યુ આર રાઈટ. પણ સાહેબ મને એ કહો કે આ બીબીબી એ છે શું અને એના છે એની અસર શું થશે? એનું આખું નામ OBBB છે, વન બિગ બ્યુટીફુલ બજેટ. હા, વન ઓ બિગ બી બ્યુટીફુલ બજેટ. હવે આંકડાઓ કેવી રીતે બ્યુટીફુલ હોય મને ખબર નથી. કોઈ સીપીએ સીએ ને પૂછવું જોઈએ કે ભાઈ આંકડાઓ આટલા બ્યુટીફુલ સુંદર ક્યારથી લાગે છે? કારણ કે સેનેટમાં વાઇસ પ્રેસિડેન્ટ વાન્સે કાસ્ટિંગ વોટ નાખવો પડ્યો એને પાસ કરાવવા માટે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં 218 વર્સિસ 214 થયા, એટલે માંડ પાસ થયું છે. અને ત્યાં પાછી વીપની પ્રથા તો છે નહીં ભારતની જેમ. ના, ભારતની જેમ વીપની પ્રથા નથી, પણ 4 લોકોને બોલાવીને ધમકાવી અથવા તો સમજાવીને એમને જે વિરોધમાં ગયા હતા એ કોંગ્રેસમેનોને એમને વોટ આપવા માટે મજબૂર કર્યા છે. એ વોટ અને કાસ્ટિંગ વોટ તો એને ના છૂટકે 50-50 હતા, એટલે વાન્સે નાખવો પડ્યો, કારણ કે વાન્સનો કાસ્ટિંગ વોટ ફાઇનલ ગણાય છે. એટલે ટ્રમ્પ અત્યારે તો બચી ગયા છે, પણ જે મોટી રાહતો એમને અંદર જે પ્રોમિસીસ કર્યા છે, સૌથી વધારે ચિંતા અત્યારે લોકોને મેડિકેડ, જે ગરીબ વર્ગ છે એની જે મેડિકલ ઇન્સ્યોરન્સ છે, મેડિકેર જે 65 પછીના લોકો અત્યારે છે, અત્યારે જે લોકો 56 પહેલા જન્મ્યા છે, 1956 પહેલા, એ લોકોને 65 વર્ષ છે. 56 પછીના લોકો 67, અને કદાચ 70 વર્ષની ઉંમર સુધી મેડિકેર લંબાશે. એટલે એમાં મેડિકેડ છે, જે મેડિકેરની અંદર કવર નથી થતો, પાર્ટ બી, પાર્ટ સી, એવા 2-3 જાતના કેટેગરીઝ છે. એ પેમેન્ટ મેડિકેડ દ્વારા, જેની આવક નથી, જેની આવક $28,000 અથવા $30,000 ઓછી છે, 2 જણની, હસબન્ડ વાઈફની, એવા લોકોને કવર કરતું હોય છે. એટલે એની પર એક તો ઇલીગલ્સ જે છે, જે લોકોને બેનિફિટ્સ એસાઇલમની રીતે આપતા હતા, એ બધા અત્યારે બંધ કરવાની વાત કરે છે. એ લગભગ 10 લાખ લોકોને એમાં પણ
એનો લાભ બંધ થશે આવતા વર્ષથી. ન્યૂ જર્સી જેવા જે લિબરલ સ્ટેટ છે એ લોકોએ કહ્યું કે ટ્રમ્પને જે કંઈ કરવું હોય કરે, અમે એ પાર્ટ સ્ટેટ કવર કરી લેશે, એટલે જો સ્ટેટનું બજેટ સરપ્લસ નહીં હોય તો એ પણ દેવામાં આવવાના છે. જી ટ્રમ્પનું આ બજેટ છે એ લગભગ $3.5 ટ્રિલિયન ની ખાદ એટલે કે વધારાનું દેવું માથે મારશે. $3.5 ટ્રિલિયન 3.5 એટલે ટ્રિલિયન. $40 ટ્રિલિયન જેટલું કુલ દેવું થશે અમેરિકાનું. અત્યારે 33 થી 34 ટ્રિલિયન પ્લસ હતું ટ્રમ્પે જયારે લીધું, એ પછી વધતું ગયું છે. અને એ આ 3.5 ટ્રિલિયન જો વધશે તો 39 થી 40 ટ્રિલિયન જેટલું દેવું વધવાનું છે. જી પણ આઈ થિંક ટ્રમ્પે મનુસ્મૃતિ વાંચી લીધી લાગે છે, એટલે દેવું કરીને પણ ઘી પીવો, જે ચરવા કે કહ્યું હતું એટલે એ પણ તો એલન મસ્કની જે એક્સરસાઇઝ હતી એની શું અસર? એલન મસ્ક પોતાનો રસ્તો કરી લેશે, એ બહુ શાણો બિઝનેસમેન. નહીં, ડિપાર્ટમેન્ટની અંદર ખર્ચા ઘટાડવા માટે જે એમની એક્સરસાઇઝ ડોજ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી DOGE કરીને ડિપાર્ટમેન્ટ જે કર્યું હતું, અને કેબિનેટ રેન્કની એને પોસ્ટ આપી હતી, અને એના છોકરા લઈને ટેબલ પર રમાડતો હતો વ્હાઇટ હાઉસમાં, અને ગુંગા લગાડતો હતો, અને ટેબલે બદલવું પડ્યું પછી તો. આ એન્ટિક ટેબલ હતું 250 વર્ષ જૂનું, એ ટેબલ બદલી નાખ્યું. હવે નવા પ્રમુખ આવે ને પાછું લઈ આવે તો ખબર નથી, પણ પ્રોસેસ કરીને નહીં તો પોલીયુરેથીન નો કોટ લગાવી દેશે. જી પણ એલન મસ્કે એ ડિપાર્ટમેન્ટ 90 દિવસની અંદર જ છોડી દીધું હતું. એટલે પહેલા 3 મહિનાનું એને કહ્યું હતું, પછી મારે બિઝનેસ મારે ટેક કેર કરવું છે. અને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીની અંદર એ 350 મિલિયન જેટલા ખર્ચને બચાવી શક્યા, પણ એની સામે એટલો જ ખર્ચ બીજો ઊભો કરીને ગયા. ઘણા બધાની નોકરીઓ ગઈ એમાં, જે પરમેનન્ટ જોબ્સ હતી. એટલે એના લીધે કેઓસ તો એક સર્જાયો છે ગવર્મેન્ટ એફિશિયન્સીના નામે, પણ એ બહુ સફળ થયું નથી. એમને ખાસા એવા કટ્સ બધા કરે, ગવર્મેન્ટ વેસ્ટ ધ્યાન ઉપર પણ ઘણા બધા લાવ્યા છે. પણ એ ખબર નહીં, એ કદાચ આપણી બુલેટ ટ્રેનને બદલે મેટ્રો કે વંદે ભારત દોડાવવા જેવી કસરત છે. સાહેબ, મને છેલ્લે આપણે ક્લોઝ કરીએ પહેલા મારે 2 સવાલ કરવા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ટ્રમ્પભાઈ 17 વખત 18 વખત એમ કહ્યું કે પાકિસ્તાન સાથે મેચ અને સમાધાન કરાવ્યું, સંઘર્ષ વિરામ કરાવ્યો, પણ નરેન્દ્ર મોદી બોલતા નથી. નરેન્દ્ર મોદી શી જિનપિંગ નું નામ લેતા નથી, ટ્રમ્પનું નામ લેતા નથી, એમના અધિકારીઓની પાસે બોલાવડાવે છે પણ પોતે બોલતા નથી. આનું રહસ્ય શું છે? ચીન કે પાકિસ્તાનનું નામ પણ બોલાતું નથી. રાજનાથસિંહની પ્રેસ નોટમાં પાકિસ્તાનનું નામ આવ્યું હતું, એ કાઢવું પડ્યું. 2 મિનિટમાં પ્રેસ નોટ બદલવી પડી. SCO ની વાત કરો છો તમે? હા, કે અમેરિકાની વાત કરો છો? અમેરિકામાં. અમેરિકામાં પણ પાકિસ્તાનનું નામ એમાંથી કાઢવું પડ્યું એમને. એટલે રાજનાથસિંહ જેવાને પણ આમ તો ક્ષત્રિય નેતા છે, પણ ક્ષત્રિય વટ ક્યાં ગઈ એ ખબર નથી પડતી. નરેન્દ્ર મોદીની સરકારમાં મિનિસ્ટ્રી જળવાઈ રહે એટલા માટે એમણે સમાધાનો કરવા પડે છે કે દીકરાનું હિત જળવાઈ રહે. હા, પંકજસિંહનું. અને કે આશા રાખે કે 9 જુલાઈની ડેડલાઇન છે ટેરિફ માટેની. જી, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ ચાલુ છે 25% વાળી, એમાં કોઈ બાંધછોડ થઈ નથી. અત્યારે જે છે ખાસ કરીને મોન્સેટો અને કારગિલ જેવી એગ્રીકલ્ચર કંપનીઓ છે, એ લોબીનું પ્રેશર સખત છે સોયાબીન અને બીજી બધી જીનેટિકલી મોડિફાઈડ જાતો માટે. એટલે એમાં પેલા જીનેટિકલી મોડિફાઈડ રીંગણ છે, કપાસ છે, આ બધા પાકોની અંદર મોટી અસર પડવાની છે. પણ એ ખેડૂતોને, ભારતમાં ખેડૂતોને નુકસાન કરશે કે ખેડૂત આંદોલનને પ્રજ્વલિત કરશે?
સાહેબ, ખેડૂતોને 100% નુકસાન કરશે. 2022માં ડબલ ઇન્કમ થવાની હતી એ તો ભૂલાઈ ગયું, પણ એમની જે ઇનપુટ છે, ખાતર, પાણી કે બીજી વીજળીની વ્યવસ્થા છે, એ બધી 3 ગણી થઈ ગઈ છે. છેલ્લે મહારાષ્ટ્રના આંકડા જુઓ તમે, 750 થી વધારે આપઘાત છેલ્લા 2 મહિનામાં કર્યા છે. ખેડૂતો પર, મજૂરો પર આ સરકારે દયા રાખી નથી. ભારતીય જનતા પક્ષના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એમના મજૂર સંગઠનો હવાઈ ગયા છે, એમના કિસાન સંઘ હવાઈ ગયા છે, પંજાબના ખેડૂતોને ખાલિસ્તાની કહી રહ્યા છે. આ ગુજરાતના ખેડૂતો પોતાનું કરી લે છે, એમને પારખાની પડી નથી. એટલે ખેડૂતો, કપાસની જો વાત આવશે તો ગુજરાતના ખેડૂતોને પણ નુકસાન થવાનું છે. જી જી કૌશિકભાઈ, આજે બહુ જ ટૂંકી મુદતમાં અમે આપને વિનંતી કરી હતી કે આ BBB અને ટ્રમ્પભાઈ જે હરકપદુડા થઈ રહ્યા છે અને તમારો સ્વાતંત્ર્ય દિવસ મનાઈ રહ્યો છે, એટલે આપણે છે ને આજે સંવાદ યોજવો જોઈએ, અને આપે સ્વીકાર્યો અને બહુ જ મોકળાશથી વાતો કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં, આપને પાછું નિમંત્રીશું, આપ જોડાશો એવી અમને શ્રદ્ધા છે, અને આપણા દર્શકોને પણ આપનું વિશ્લેષણ ખૂબ ગમે છે. એના પ્રતિભાવો એ કમેન્ટ બોક્સમાં જરૂર લખે છે, એ આપ જાણો છો. આપને ફરીને મળીશું. દર્શક મિત્રો, આપને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.